મારો રસ્તો રોકી કોણ ઊભા અંગૂઠાના દ્રોણ. મારો રસ્તો રોકી કોણ ઊભા અંગૂઠાના દ્રોણ. કોઈ ગરીબના સપના ઉપર પાણી રેડે કોણ. કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની આ પંક્તિઓ મને ત્યારે યાદ આવે છે. અંગૂઠાના દ્રોણ ઊભા થઈને કોઈ ગરીબના સપના ઉપર કોણ પાણી રેડે છે. કવિની આ ફરિયાદ છે. જિંદગીમાં આગળ આવવા મથનાર લોકોને કોણ પાછળ પાડે છે અથવા કોણ પાછા પાડે છે અથવા એમના માર્ગમાં કોણ રોડા ઊભા કરે છે, એ વાત હરદ્વાર ગોસ્વામી પોતાની આ બે પંક્તિઓમાં કહે છે. મિત્રો, આવો જ ઘાટ ગુજરાતમાં જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે અને જે એજન્સીઓ છે એ એજન્સીઓ કેટલીક વાર આધુનિક દ્રોણનો રોલ ભજવતી હોય એવું લાગે છે. વાયરમેનની મિત્રો જાહેરાત આવી છે. 66 જેટલી જગ્યાઓ છે. 11/6/2025 25/6/2025 સુધી એના ફોર્મ ભરી શકાશે. પણ મિત્રો, સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે એનો જે અભ્યાસક્રમ અહીંયા નક્કી કરવામાં આવે છે તે પરીક્ષા માટેનો, તો આ જે અભ્યાસક્રમ છે એમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે. હવે જે જગ્યા છે એ માટેની જે લાયકાત છે એ વાયરમેનની લાયકાત છે. ITI દ્વારા વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન એ આમાં અરજી કરી શકે. મિત્રો, વાયરમેન માટેની પાત્રતા ધોરણ 8 પાસ છે. એટલે કે જે વિદ્યાર્થીઓ મેટ્રિક પણ કરી શકતા ન હોય એવા વિદ્યાર્થીઓ આવા વ્યવસાયલક્ષી કોર્સ વાયરમેનનો કોર્સ કરીને પોતાની રોજી ઊભી કરવા માટેનો પ્રયાસ કરતા હોય છે. ઇલેક્ટ્રિશિયન છે એના માટે 10 ધોરણની લાયકાત છે પ્રવેશ માટે. હવે 8મા ધોરણ સુધી ભણેલ વ્યક્તિ એને તો જે આન્સર શીટમાં જે MCQ છે એના કદાચ કુંડાળા કરતાં પણ ન ફાવે અને એ વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ. હવે આ કેટલા અંશે વ્યાજબી છે. એને માંડ 8મું ધોરણ પાસ કરીને વાયરમેન બનેલ વ્યક્તિને 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ, જે પરીક્ષાઓ ગ્રેજ્યુએટના બેઝ ઉપર લેવાય છે એમાં આટલું મેથ્સ રિઝનિંગ હોય છે. તલાટીની જે પરીક્ષાની જે જાહેરાત આવી છે રેવન્યુ તલાટીમાં, ગ્રેજ્યુએશનના બેઝ ઉપર છે, એમાં પણ આટલું બધું મેથ્સ રિઝનિંગ નથી. તો વાયરમેન જેવી પોસ્ટ ઉપર 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ કેટલું યોગ્ય છે? યોગ્ય છે એના કરતાં તો આ શા માટે તમે અહીંયા મેથ્સ રિઝનિંગ લાવ્યા છો? અને એટલું જ નહીં, એમાં 40% ફરજિયાત લાવવાના. જો મેથ્સ રિઝનિંગમાં 40% ફરજિયાત ન આવ્યા તો પછી એનો બીજો જે ભાગ છે પરીક્ષાનો એ નહીં આપી શકાય. વાયરમેન માટે 210 માર્ક્સનો મિત્રો પેપર છે. એ પેપરમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ પાર્ટ 1 કે જેમાંથી 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. અને જે બીજો ભાગ છે એમાં 30 માર્ક્સનું બંધારણ, ગુજરાતી અંગ્રેજી, કરંટ અફેર્સ અને 120 માર્ક્સ એ જે પોસ્ટ છે વાયરમેનને લગતી એને લગતા પ્રશ્નો. 120 માર્ક્સના પ્રશ્નો સમજી શકાય તેવી વસ્તુ છે. પણ વાયરમેન જેવી પરીક્ષામાં 60 માર્ક્સનું જો તમે મેથ્સ રિઝનિંગ રાખશો તો માંડ વાયરમેન બનેલ જે ગરીબનો જે છોકરો છે એ મેથ્સ રિઝનિંગ કઈ રીતે સોલ્વ કરી શકે? એનો કોઈ મતલબ જ નથી ત્યાં મેથ્સ રિઝનિંગ રાખવાનું. પણ મેં કહ્યું તેમ કે અંગૂઠાના જે દ્રોણ છે એ કોઈના સપના
આગળ અવરોધ ઊભો કરી રહ્યા છે. મને મિત્રો એ નથી સમજાતો કે જે ક્લાસ 3-4 કક્ષાની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ આટલી બધી કઠિન કેમ? હમણાં જ પોલીસ કોન્સ્ટેબલ LRDની જે પરીક્ષા થઈ તો યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસરને ના આવડે એવા ગુજરાતીના શબ્દો એમાં મૂક્યા. અગાઉ ડ્રાઈવરની જે પરીક્ષા થઈ તેમાં GPSC કક્ષાના પ્રશ્નો મૂક્યા. મારે આજે જ એક અકાદમી સાથે વાત થઈ કે એમને પેપર સોલ્યુશન મૂક્યું હતું. તો પેપર સોલ્યુશન માટે એક કોલેજના પ્રોફેસરને એમણે કહ્યું કે આનું ડ્રાઈવરનું સોલ્યુશન માટે 1.5-2 કલાક સુધી તે પ્રોફેસર પણ એનું સોલ્યુશન ના કરી શક્યો સામાન્ય ડ્રાઈવરની પોસ્ટ માટે. મિત્રો, આ બધાની પાછળ એક જ હેતુ રહેલો છે કે જે છેવાડાનો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી તો સરકારની ભરતીમાં એ આવે જ નહીં, અને એટલા જ માટે આ પ્રકારનો જે અભ્યાસક્રમ છે એ લાવવામાં આવે છે. અને મિત્રો, એક બીજી બાબત કે ગુજરાતની જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ એજન્સીઓમાં જે લોકો અભ્યાસક્રમ ઘડવા માટે જે સમિતિઓ બેઠે છે એમાં મોટાભાગના લોકો કોઈપણ રીતે વિચાર કર્યા વગર અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા બેઠું મૂકી દેશે. વચ્ચે ટેટની પરીક્ષા લેવાય તો એના અભ્યાસક્રમમાં GPSC 1-2નું જે ગુજરાતી અંગ્રેજીનો અભ્યાસક્રમ બેઠો મૂકી દીધો. રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એના અભ્યાસક્રમમાં પણ GPSCનો જે અભ્યાસક્રમ જે જૂનો ક્લાસ 1-2નો હતો એનું ગુજરાતી અંગ્રેજી બેઠું મૂકી દીધું. થોડુંક તો મગજ દોડાવો, થોડુંક તો બુદ્ધિનો ઉપયોગ કરો કે તમે જે પરીક્ષા લેવાના છો એ 8મા ધોરણના વિદ્યાર્થીની પરીક્ષા છે. 8મા ધોરણ સુધીની એની શૈક્ષણિક યોગ્યતા છે, અને તમે ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા એ વિદ્યાર્થીની તમે લો છો તો તમે ખરેખર કોઈ ગરીબના જે સપના છે એ સપનાને તમે તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો. અને મિત્રો, આ એક પરીક્ષામાં થઈ રહ્યું છે એવું નથી. 2024-25ની લગભગ મોટાભાગની બધી જ પરીક્ષાઓમાં એમણે મેથ્સ રિઝનિંગને પ્રાધાન્ય આપ્યું. ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમાં 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ એન્ડ કોમર્સના છે. 12મા ધોરણના સરકારી પરીક્ષા આપતા સરકારી પુસ્તકના આંકડા છે, સામાજિક આર્થિક સમીક્ષાના આંકડા છે, અને એવા બધા જ 80% વિદ્યાર્થીઓ ઉપર તમે મેથ્સ રિઝનિંગનું ભારણ ઠોકી દેશો. એનો મતલબ એવું જ થઈ શકે કે એ લોકો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં એ સફળ ન થાય. એમના માનીતા ગણ્યા ગોઠ્યા થોડા લોકો જ એમાં સફળ થાય, બાકીના તો એકલો નીકળી જાય એવો ઘાટ આ પરીક્ષા લેતી એજન્સીઓ કરી રહી છે. મિત્રો, આજની મારી આ વાત આપને યોગ્ય લાગી હોય તો એને શેર કરીને વધુમાં વધુ લોકોને તમે શેર કરશો, જેથી કરીને ગુજરાતમાં જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ છેવાડાની વ્યક્તિને કઈ રીતે અન્યાય કરી રહી છે એના વિશે જાગૃતતા આવે, લોકો જાગૃત થાય અને અવાજ ઉઠાવે. એ જ આ નાનકડા વિડીયોનો ઉદ્દેશ્ય છે.